નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌસેનાના 3 અગ્રણી લડાકુ જહાજો આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી, આઈએનએસ વાઘશીરને રાષ્ટ્રને સમર્પિત કર્યા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. કેન્દ્રએ સીઆઈએસએફની 2 નવી રિઝર્વ બટાલિયનની રચનાને મંજૂરી આપી. વિદેશ પ્રધાને એસ જયશંકરે સ્પેનિશ રાષ્ટ્રપતિ પેડ્રો સેન્ચોસ સાથે મુલાકાત કરી. દક્ષિણ કોરિયામાં કાયદો વ્યવસ્થા ધ્વસ્ત. દક્ષિણ કોરિયામાં મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યુનસુક યોઅલની ધરપકડ. 3 ડિસેમ્બરે માર્શલ લોની ઘોષણા સંબંધિત કેસોમાં સત્તાધિકારીઓએ લીધા પગલાં. મહારાષ્ટ્રના સોલાપુરના પૂર્વ મેયર અને એનસીપી નેતા મહેશ કોઠેનું મંગળવારે સવારે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યા બાદ હૃદય રોગના હુમલાથી મૃત્યુ. ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી 6 લોકોના મોત, અનેક લોકો થયા ઇજાગ્રસ્ત. રાજકોટ એસઓજી પોલીસે 362 ગ્રામ હિરોઈનના લાખોના માલ સાથે ફૈજલ ચૌહાણ, રાજમલ મીણા એમ 2 આરોપીઓની ધરપકડ કરી. તાપી જિલ્લાના વાલોડ નજીક ગોઝારો અકસ્માત. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.